નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું નરેન્દ્ર ભુવા. આજે હે ને હું એક વાત કરવા જઈ રહ્યો છું. એક મોટું બધું સામ્રાજ્ય જ્યાં રાજા છે, રાણી છે, ગુલામો છે લાખોની સંખ્યામાં અને સૈનિકો પણ છે. હવે એવું સામ્રાજ્ય સાંભળીને તમને એમ થાય આવું સામ્રાજ્ય હોઈ શકે? હા, હજી લોકશાહી છે આપણા દેશની અંદર, તેમ છતાં એવું સામ્રાજ્ય હજી જીવે છે આ પૃથ્વી ઉપર, આપણા દેશમાં. અને આવી નગરી છે ને હજી છે, અને વર્ષો કરોડો વર્ષ સુધી રહેશે. અગાઉ પણ હતું આવું સામ્રાજ્ય અને હજી પણ રહેશે. એવું સામ્રાજ્ય આજે હું તમને બતાવેલું છે. જોવું છે ને છોકરાઓ? રાજા, રાણી, સૈનિકો, ગુલામો બધું છે અને બહુ મોટું સામ્રાજ્ય. ને એ કિલ્લો બહુ મોટો છે. એ કિલ્લો 1-2 દિવસમાં બનાવી દે, બોલો. એવું સામ્રાજ્ય જોવું છે ને? હા, હાલો સામ્રાજ્ય હું તમને બતાવું. અહીંયા હાલો, જો અહીંયા છે મારી પાસે. ગોઠવાઈ જાવ ફરતી સાઈડ, થોડાક આ સાઈડ વી આવો, આમના નજીક વી આવો તમે. હવે જો મિત્રો, આ એક આપણે ઉદય જેને કહીએ એનું એક આખું સામ્રાજ્ય છે. હિન્દીમાં એને દીમક કહેવાય, ગુજરાતીમાં આપણે એને ઉધી કહીએ છીએ. હવે આનું સામ્રાજ્ય છે ને મિત્રો બહુ મોટું હોય. આની અંદર રાણી હોય, રાજા હોય, સૈનિક હોય અને નોકર ગુલામ હોય. હવે આનું આખું સામ્રાજ્ય કઈ રીતે કામ કરે છે એ હું તમને સમજાવી દઉં. હવે જો વસ્તુ એવી હોય કે સૌ પ્રથમ એવું બને કે એક પુખ્ત વયના રાણી અને રાજા હોય એના દ્વારા આખી આ શરૂઆત થાય છે. રાણી છે ને એ મોટી બધી હોય, અંદાજિત હે ને આની અંદર 1 થી 1.5 ઇંચ જેટલી એની સાઈઝ મોટી હોય રાણીની. અને એક રાજા હોય, એના પ્રજનન દ્વારા રાણી છે એ જો શરૂઆતમાં રાણી છે નાની સંખ્યામાં ઈંડા મૂકે, મતલબ કે અંદાજિત 30-40 એવા ઈંડા મૂકે. જેમ જેમ સમય આવે એમ ઈંડાની સંખ્યામાં વધારો થાય છે. હવે એના પ્રજનનથી જે ઈંડા થાય છે એમાંથી એને કેવો ખોરાક મળે એના આધારે એમાંથી સૈનિકો, નોકરો અને પાછા મેલ અને ફિમેલ રાજા ને રાણી ઉત્પન્ન થાય છે. હવે આની અંદર માની લો કે રાણીએ 1,00,000 ઈંડા મૂક્યા તો એમાંથી 90% તો સૈનિક આપણે નોકર બને, ગુલામ બને, જેને મજૂર કહેવાય, એને કામ જ કરવાનું આની અંદર. ત્યારબાદ સૈનિકો, એને આગળનો ભાગ છે ને એકદમ આમ ખતરનાક હોય છે. એનું કામ શું હોય ખબર? કિલ્લાનું રક્ષણ કરવાનું હોય છે આની અંદર. હવે આમાં હું મજૂર છે એનો રોલ બતાવું. મજૂરને શું કરવાનું? આ કિલ્લો બાંધવાનો હોય છે. મેં થોડાક દિવસ પહેલા તમે જો પાણી પાયું હતું, એટલી વારમાં એને જો આખો કિલ્લો આમ પેક કરી દીધો. જો આ નાનો કિલ્લો છે, બરોબર? આ કિલ્લો અલગ છે, ઓની રચના અલગ છે, આ કિલ્લાની રચના અલગ છે. હવે મજૂર છે ને એ શું કરે કે જે માટી છે એને ગોળકો બનાવે અને પાણી એના મદદથી ગોળકો બનાવે, એના આમાં મૂકતા જાય. અને આખું કામ રાત્રિ દરમિયાન જ થાય છે. મજૂરનું બીજું કામ શું હોય? રાણી હોય ને એને ખવડાવવાનું હોય. રાણી બહુ મોટી હોય, એ ચાલી શકે તેમ ન હોય, એને ફક્ત ઈંડા જ મૂકવાના હોય. મજૂર છે ને એ બધું ખોરાક લેવાનું કામ કરે ને એને ખવડાવે. મજૂર છે ખોરાક ક્યાંથી લાવે છે? તો કે મજૂર છે ને લાકડી હોય, આ નીચે કાંઈ માની લો કે આ વૃક્ષ છે એના પાંદડા ખીરા છે, તો એમાંથી એનો ખોરાક તરીકે ઉપયોગ કરીને બનાવીને એ રાણીને ખવડાવે. મજૂરનું કામ એ જ છે. મજૂરને અને રાત્રે આ ગોલકો બનાવે ને ઝીણા આમાં જો આ ગોલકો બને છોકરાઓ, જો ભાઈ ના ગોળ છે ને, બરોબર? આમાંથી આમ તમે લ્યો, જો ગોળ છે. એ ગોલકો બનાવવાનું કામ છે ને મજૂરનું હોય. બીજું વાત આવી સૈનિકનો શું રોલ હોય? તો કે સૈનિકોના કિલ્લાનું રક્ષણ કરવાનું હોય છે. એને કાંઈક બીજું કામ ન હોય, રક્ષણ કરવાનું. અને રાણીના ઈંડા છે ને એને આની અંદર એનું ધ્યાન રાખવાનું. હવે બને એવું કે રાણી હોય એને મજૂર શું કામ કરે? એને ખવડાવે પછી રાણી ઈંડા મૂકે ને તો મજૂર છે ને બધા ઈંડા અલગ અલગ જગ્યાની અંદર બહુ જાદી રચના જ્યાં ઉપર તમને દેખાય એની અંદર મૂકી દે. ઈંડાને સાચવવાનું કામ મજૂરનું એને લઈ જાય. અને જે સૈનિકો છે ને એ ઈંડાનું રક્ષણ કરે. પછી રાજા હોય તો રાજાનું કામ શું હોય? તો એને પણ આરામ જ કરવાનું, એ બેસવાનું, ખાવા પીવાનું, બરોબર છે? હવે આખી એક મોટી આ રીતની રચના ચાલે. હવે તમને જો હું અહીંથી આ જો ઉપર ઢાંકી દીધેલું, એક જગ્યાએથી આમ જો મેં થોડું ઘટાયું, તમને જો કેવી રચના મળી ભાઈ. અંદર કેટલા બધા ખંડ જોવા મળ્યા છે ને, આમ જો છે, અહીં જો તૂટેલું. તમે આ એટલું તોડી નાખીશ ને થોડુંક જો નીકળામાં મજૂરને આમ જો કેટલા બધા રાફડાની અંદર જો. આને અડવામાં ધ્યાન રાખવું પડે. જો કેટલી બધી રચના છે.
આને બહુ તોડશું નહીં આપણે આજે. એમાં જો કેટલા બધા અંદર અલગ અલગ જગ્યાઓ છે. આમાં મોટા હોય સૈનિકો છે, આ મોટા ભાગના મજૂર છે. આ રીતની આખી રચના જેમ પાણી મળે છે ને એમ અહીંયા ઘાયગા થઈ જાય છે. હવે વાત આપણે એમ કરી કે આ જે દીમક કે હિન્દીમાં આને, અને ગુજરાતીમાં એને આપણે ઉધઈ કહીએ તો એ આપણા જે વૃક્ષો છે ને આપણું ઘરને એને બહુ નુકસાન કરે. આપણી ઘરે ફર્નિચર હોય તેમાં આવી જાય તો બધું સ્વાહા થઈ જાય. બરોબર છે. તો પોઝ કર્યો. હવે જી આની અંદર જે આપણે આ દીમક છે એ ટૂંકમાં આપણે ઉધઈ એ આપણા ફર્નિચરને નુકસાન પહોંચાડે. આપણી ઘરે માની લો કે લાકડાની કોઈ વસ્તુ હોય, ખાટલા કે કાંઈ પણ, તો એમાં ઉધઈ આવી જાય તો સમજી લો ને કે એને મહિનો કે ના થાય 15 દિવસમાં એને સ્વાહા કરી નાખે, પૂરું થઈ જાય. તો આપણા માટે તો નુકસાનકારક છે. એટલા માટે આપણે દવાનો એનો છંટકાવ કરીએ છીએ. આને ઘરથી દૂર એવું આપણે ઈચ્છીએ છીએ. આપણા માટે તો આપણે ઘર માટે શું વિચારીએ કે ભાઈ આપણા ઘરે ના ઉધઈ આવે એનું ધ્યાન રાખવાનું હોય. પણ કુદરત માટે મિત્રો બહુ ખૂબ સરસ કામ કરે છે. તમે જો આ બધે પાંદડા ને બધું ખર્યું એનું વિઘટનનું કાર્ય કોણ કરે? તો કે આ ઉધઈને કરવાનું હોય. જો એ બધા એને ખાઈ ગયા, વિચાર કરજો આ માટી ક્યાંથી આવી એટલી બધી? તો કે માટી છે ને આ બધું ખાઈ ગયા ને, આ નીચેની માટીનું અહીં કે ખાડો તમને જોવા મળે છે? નથી જોવા મળતો. શું કામ? આ ક્યાંથી કાઢ્યું? તો કે આ પાંદડા જે બધું પડ્યું હતું ને એનું જેને વિઘટન કરીને આ બધું બનાવેલું છે, અને માટી અને પાણીની મદદથી. બરોબર છે. તો આ કુદરતના વિઘટો કે કુદરતે બનાવેલી કોઈ પણ વસ્તુ નકામી હોતી જ નથી આ પૃથ્વી ઉપર. આપણા માટે ઉપયોગી છે. હવે તમે જો 2 દિવસ થાને બહુ મોટો કિલ્લો છે, 2 દિવસ થાને આખો ઢકાઈ જશે, પેક થઈ જશે. તો એની અંદર હે ને અસંખ્ય ધીમે ધીમે આ મોટો થતો જાય. જેમ જરૂરિયાત રાણી ઈંડા મૂકતી જશે ને એમ મોટો રાફડો થતો જશે. બરોબર. તો આ આખી વ્યવસ્થા છે. તમને ખૂબ સમજમાં આવી ગઈ. આ જ પ્રકારની વ્યવસ્થા મધમાખી, કીડી અને મકોડાની અંદર પણ જોવા મળતી હોય છે. પણ આના જેવી વ્યવસ્થા તો તમને ક્યાંય જોવા નહીં મળે. અને આ જે આપણે ઉધઈ છે એની વિશ્વમાં એમ કહેવાય છે 2700 જેટલી પ્રજાતિઓ છે. કેટલી? 2700. એટલે આની તમને રચના સમજાઈ ગઈ આખી? બરોબર છે. મજા આવી આ રાજ્ય સામ્રાજ્ય જોઈને? એમ થયું ને કે રાજા, રાણી અને ગુલામો અને સૈનિકોની ફોજ છે. તો આમાંથી આપણે શીખવા મળ્યું કે એક આખી રચનાથી આ તંત્ર ચાલતું છે. અત્યાર સુધી એમ જ સમજતા કે એમાં કાંઈ હોતું જ ન. એક ઉધઈ એટલે ઉધઈ, એ રાજા રાણી હોય ને સૈનિકો, આપને કઈ ખબર નહોતી. પણ આજ ખબર પડી ગઈ ને? મજા આવી વિડીયો? હા. હાલો નમસ્કાર. જય હિન્દ બોલો એક સાથે. જય હિન્દ. કેટલું